ગોપાલ શું કરીશ? બસ જો બેઠા બેઠા ગાડી વાંગ્યા છે. કેમ ગોપાલ ઉદાસ બેઠો છે એકલો? કોઈ દેખાતા નથી, ક્યાં જા બધી? શું કરું તિલક, આ એકલો ને એકલો બેઠો છે. પેલા કેવી મજા આવતી અહીંયા, આપણે બધી રમતા અહીંયા, ખાતા પીતા મોજ કરતા. અત્યારે કોઈ નથી દેખાતું. હું એકલો ઉદાસ થઈને બેઠો તો. હા ગોપાલ, આ ઈ જ જગ્યા છે ને જ્યાં આપણે અહીંયા બધી ક્રિકેટ રમતા, અહીંયા ગલી દાંડિયા રમતા, ગળીએ રમતા, લંગીવે રમતા. પણ હવે તો ક્યાં કોઈ દેખાતું જ નથી. આવું કોઈ આવતું નથી. આવ્યા હોય તો અહીંયા કોઈ હોય નહીં. સાચી વાત છે તિલક તારી. અત્યારે રમતો પણ નથી દેખાતી અને રમવા વાળા મિત્રો પણ નથી દેખાતા. આવ ગોપાલ, કેમ છે તિલક? આવ રકા, કે હું હાલે? બસ શાંતિ. કેમ છે? તો હું વાત કરતા હતા તમે? બસ જોની અમે આ રમત રમવાની વાતો કરતા હતા અને મિત્રોની વાતો કરતા હતા. બરાબર. ઓલા ચંદન ને રવિ ને રાજુ ને એ બધી ક્યાં ગયા? કોઈ આવ્યા નહીં? એ નથી દેખાતા. કોઈ દેખાતા નથી. ફોન કર, ફોન ઈને. ઉભર ઉભર કરું. એવા તે ફોન કરમાં. હા, કેમ કે અત્યારે ફોન નથી ઉપાડતા. અરે આવશે આવશે. અરે. ઉભા તો રહ્યો, 2 મિનિટ ઉભા રહ્યો, આગળ આવશે. અરે પબજી રમવામાં બિઝી હોય તારો હાલો. ફોન કાપી નાખ્યા. હા ભાઈ, આવતો નથી રાજુ? અહીંયા વડલે બેઠા તાલા ભાઈ. કેમ? એ હારું લે, વાંધો નહીં. હાલ ઓલા ચંદન ને રવિ ને ફોન કરો આવતા હોય તો. હા લે. રાજુ ને તો કોઈ કામ છે તે આવવાની ના પાડે છે અહીંયા. તો ઓલા ચંદન ને ફોન કર ને, ઈ કદાચ આવતો હોય તો. હા હા, ચંદન ને ફોન કર. કેમ કે એનો ફોન આવ્યો તો મને, એ ખુશ્બુ હતો. એમ? હા ફોન કર, ફોન કર. ભર્યો કરું એને. આવ તિલક, ગોપાલ, લે નક્ષક. તને જ ફોન કર્યો તો ભાઈ, હમણાં તો તને જ ફોન કરતો હતો. બોલ બોલ, શું કામ છે? અરે તું ખુશ હતો દી? એટલો બધી કેમ ખુશ છે? અરે એમાં એમ છે ને ગોપાલભાઈ, બધાને આવી જવા દે. આપણે આ રવિયાને ફોન કરો. રવિયાને ઉપર હું કરું રવિને ફોન. આવી જાય ને પછી ખુશખબરી આપું. એ હાલો. હા ભાઈ, રવિ આયા વડલે બધી દોસ્તારું ભેગા થયા હતા, આવે છે ક્યાં? એ હારું લે, આવા વેલો આવજે પાછો. એ હા લે. ના એને આવતે તો વાર જ લાગી. આવી જશે હવે. અહીંયા બેઠો ને ઘડીક તો આવી જશે રવિ પણ. મસ્ત ખુશખબરી જવો, બધા તમે ખુશ થઈ જશો. તમે ગોપાલ જો એ ઓલો જો રવિ આયા, રવિ આવી ગયો. હા ગોપાલભાઈ કે મોડો આવશે મોડો આવશે. હા જલ્દી આવી તો. આવો ચંદન, કેમ ફોન કર્યો તો? આવો ભાઈ રવિ. આવો ભાઈ રવિ. હું છે ભાઈ, તબિયત પાણી કેમ છે? બસ સારી છે ભાઈ, ભગવાન. કેમ દેખાતો નથી ઘણા સમયથી ભાઈ? અત્યારે કામ અત્યારે બહુ અરે, લાગે. બેઠ, રવિ, બેઠ, હા બેઠ. હું હોય ભાઈ, તમે તો મોટા માણસ બની ગયા લાગે. અરે જો એવું ભાઈ. કાંઈ નથી હે ભાઈ. ગોપાલભાઈ, જવાબ ય નથી દેતા. રસ્તામાં મળે તો મોટા માણસો થઈ ગયા ને. શું કામ ફોન કર્યો તો તે શું હતું? કઈ નહીં લા ભાઈ, બધી ભેગા થવાના હતા ને તે તને ફોન કર્યો. લે હવે તો રવિ પણ આવી ગયો. હું હતી તારી ખુશ ખબર એ બધી ને હવે. ભાઈ તમને તો ખબર છે ને મારી ને સુધાની મેં તમને વાત કરી હતી તો એના પપ્પાને પૂછાવ્યું છે અને લગભગ ભાઈ 1-2 દિવસમાં સારા સમાચાર મળે એવી વાત છે. વાહ ભાઈ. હા ખુશ ખબર હતી એમ ને. હા ભાઈ. પેંડા અને પાલટી તો બને હવે. ભાઈ ઉભા રહ્યો, ફોન આવે છે. સુધાનો છે હો, સુધા ઉભા રહ્યો. હા સુધા, બોલ બોલ. બસ જો તારી જ વાત કરતા હતા ને તારો ફોન આવ્યો. શું કીધું પપ્પાએ? માની ગયા કે ના પાડે છે? કેમ? સુધા તને ખબર છે ને હું નહીં રહી શકું તારા વગર. તું ટ્રાય તો કર. હાલો સુધા, જવાબ તો દે. હાલો હાલો સુધા, હાલો. ચંદન હું થયું? ચંદન, ચંદન હું થયું ભાઈ? ચંદન હું ભાઈ, થયું? ચંદન. ચંદન હા, ઉભો કર, ઉભો કર. હવે પાણી લેતો, પાણી લેતો ભાઈ, પાણી લેતો. શું થયું ભાઈ? ચંદન હું થયું? ભાઈ પાણી પી, પાણી પી લે, પેલા પાણી પી લે ભાઈ. પાણી પી લે ભાઈ, પાણી પી લે પેલા. શું થયું? ચંદન હું થયું ભાઈ? લા ભાઈ બોલ તો ખરી, રડે શું? ભાઈ એ તો ખબર પડે ને ભાઈ. ભાઈ સુધાના પપ્પા નથી માનતા, મારું ને સુધાનું પૂરું હવે. સુધા, મેં હું ભૂલ કરી હતી? સુધા, મને મારો વાંક તો ગયો, મને ખબર નથી ભાઈ. સુધા તને ખબર છે ને હું તારા સુધા 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 મને કે તો ખરી. સુધા સુધા સુધા
હલો રાજુ બેટા. હા કાકા, આ બોલું ને. રાજુ, ચંદન ઘણા સમયથી ઘરે નથી આવ્યો, કઈ ખબર છે એની? નહીં કાકા, મને કઈ ખ્યાલ નથી. મારી તો ઘણા સમયથી વાત નથી થઈ. એવું છે? હાલો આગળ તમને જાણીને કોલ કરું. હા 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 ભલે બેટા, ખબર પડે તો વહેલો ફોન કરજે. આ ચંદન ક્યાં વહી ગયો છે? આ તો રવિને ફોન કરું. રાજુ તો બહુ ઘટાડાનો ફોન કરે છે. હલો, હા રાજુ, હું હતું? આ ચંદનના પપ્પાનો ફોન આવ્યો હતો કે ચંદન ઘણા સમયથી ઘરે નથી આવ્યો. તને કઈ ખ્યાલ છે? નહીં રાજુ, મને તો કઈ ખ્યાલ નથી ભાઈ. હા તો તું એક કામ કર, મારા ઓફિસની બહાર ચાની કેન્ટીન છે ને ત્યાં આવ ને, હું બેઠો છું. હા રાજુ, હમણાં જાવ હાલ, ફટાફટ હમણાં જાવ હાલ. હાલે ભલે હાલ. ઓકે ભાઈ, હા વડલે વડલે તું. અલા ભાઈ, તમને ઓલા ચંદનની ખબર છે કઈ? નહીં ભાઈ, અમીને કઈ ખબર નથી. એના પપ્પાનો મને ફોન આવ્યો હતો, ઘણા સમયથી ઘરે નથી આવ્યો. એટલે હા, એ તારી આસી વાત છે હો. એ સુધાનું ને એની કઈક સગાઈ પણ એના પપ્પાએ ના પાડી દીધી લાગે છે. એમાં ટેન્શનમાં બહુ હતો ઈ. અમે તો બહુ સમજાયો કા ભાઈ. હા, ને અત્યારે ઈ દારૂમાં પણ બહુ ઉતરી ગયો છે. હે? હા, હવે હું કરશું? હવે ભાઈ કાંઈક તો કરવું પડશે ને. તો હવે આપણે એને ગોતવા જાય બધા. હાલો હાલો હાલો, હાલો હાલો, એને ગોતવા જાય ભાઈ, હાલો. આ ભાઈને કંઈક પૂછે ભાઈ. તો ભાઈ અહીંયા આવો તો. આ ભાઈને જોયા છે કઈ? હા આ ભાઈ ત્યાં દારૂ પીતા પીતા જતા હતા ખરા. કે ઓલી સાઈડ? હા ત્યાં ઓલી સાઈડ. થેન્ક યુ ભાઈ. હાલો હાલો, ઈ બાજુ ગોતી આપણે. ક્યાં હોય છે ચંદન? એટલે ઓલા છોકરાએ કીધું હતું ને કે અહીંયા આવ્યો તો જગ્યા બહુ મોટી છે ભાઈ. આપણે અલગ અલગ થઈ જાય બધા. આ એમ કરી બધા અલગ અલગ ગોતી તો મને હેલો મળશે. હા, હા, તમે આમ જાઓ, અમે આમ જઈએ. હાલો. હાલો તો અમે આમ જાય. ચંદન, ચંદન, એ ચંદન, એ ચંદન. ભાઈ ચંદન, ચંદન, ચંદન ક્યાં વહી ગયો? આ ભાઈ આવ્યો તો. આ ભાઈને કઈ જોયા તમે? હા એ તો હમણાં જ ત્યાં ગયા. કે ઓલી સાઈડ? હા ઓલી સાઈડ બાવળિયાની પાછળ. હા હા, યો વાંધો નહીં હો. ઓય રાજુ, અહીંયા આવ. એ રવિ, અહીંયા આવ. કા તિલક, કેમ થયું? કેમ ભાઈ, કઈ ખબર પડી? મહિલો કે નહીં ભાઈ ચંદન? અરે હા હા, ઓલા છોકરાએ મને કીધું કે આમ કોક એ ઓલા પર જો કોક પડ્યું. આ ઈ જ લાગે. હા, 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 હા. હાલો હાલો ભાઈ. ચંદન, 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 ઉભો થા, ઉભો થા. ચંદન, ઉભો થા. ચંદન, એ ચંદન. ઉભો થા ભાઈ, ઉભો થા. ઉભો થા ભાઈ, ચંદન. ઉભો થા ભાઈ. ઉભો થા ભાઈ, ભાઈ. શું કરે છે ભાઈ? ચંદન, હું થયું ભાઈ? સુધા સુધા કરે છે, હજી સુધા સુધા કરે છે. તારી હાલત તો જુઓ. તારા બાપા કેટલા દિવસથી તારી વાર જોઈ. હાલ ભાઈ, હાલ હાલ, ઘેર હાલ, ઊભો થા, ઊભો આ થા. ભાઈ ના મોબાઈલ ને ચપ્પલ ને લઈ લીધો હા, હા. ભાઈ. એક જણો. હાલો ભાઈ, હાલો. એ આને સમજાવવો પડે ભાઈ. હાલ ભાઈ, હાલ ભાઈ, બેઠા, બેઠ, બેઠા, ગાડી ધ્યાન બેઠ. રાખજો. ભાઈ ગાડીમાં બેઠ, ધીરે બેઠ, ધીરે બેઠ, જોઈજો. બેઠ. રાજુ બેઠા આને ને. આમ પકડી લે. હા પકડી રાખજો ભાઈ. હા હા, હા. હા. હાલો ભાઈ, આપણે હાલો, હાલો, હાલો. હાલો ભાઈ, જવા દો. હાલો જાવ દો ભાઈ. હા. જો ચંદન, હવે પીવા નહીં જતું. તારા પપ્પા તારા ક્યાંની રાહ જોઈ છે.
હવે ઘરે જઈને સુઈ જો મારું ભાઈ જોઈ જા, જા, જોઈને જાય છે, કામ હોય તો આરામથી. ફોન કરજે. આરામથી જઈ. આવી જો ખબર પડે છે કે નહીં કઈ ઘરમાં ખાવા ખીચડી નથી ને આ ભાઈ પીવામાં પડ્યો છે. અહીંયા અમાર હામું તો જો અમે કઈ કમાઈ નથી અમે જા નીકળ કમાઈને આવ ને ત્યારે ઘરમાં પગલું મૂકજે જા નીકળ. હા ચંદન હેલો રાજુ, ક્યાં છે ભાઈ? મંદિરે આવની ભાઈ, તારી જરૂર છે. વેલો આવજે રાજુ. હા બસ હાલ હું આવું જ છું આગળ. હા કા ચંદન એ શું કરે છે એ શું થયું તું રોવે છે કેમ ચંદન રાજુ મને ઘરેથી કાઢી મૂક્યો છે. એ તો થવાનું છે તું ભાઈ તારી હરકત તે જોઈ છે હે ડેલી પીવાનું હે આખો દી સુધા 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 તારા પપ્પાનું તે વિચાર્યું હે તારી ઘરની પરિસ્થિતિ જે જોઈ તારા પપ્પાની તબિયત જો પપ્પા કેટલું કામ કરે હે રાજુ મને કઈ સમજાતું નથી, મારે હું કરું? સમજાતું નથી ચંદન એક કામ કર તું મારા ઘરે હાલ ના રહેજે પછી આપણે વિચારીએ શું કરવું છે બરોબર રૂમમાં હાલ હવે મારો ભાઈ હાલ હાલ ઉભો થા હાલ ચંદન હવે ધ્યાન રાખજે ભાઈ આવું છું બધી વસ્તુ પીવા પીવાનું આવું છું સમજી ગયો ને? બે ચંદન હું તારા પાણી લઈ જાઉં લે ચંદન પાણી પી ચંદન હવે 2-3 દિવસ તને અહીંયા જ રહેવાનું છે પછી આપણે સવારે વિચારીએ શું કરવું બરોબર તો અત્યારે તું સુઈ જા ને હું જાઉં છું હો? ચંદન ઓય ચંદન હા ઉઠ ભાઈ ઉઠ સવાર કરી ગઈ કેટલું શું હવે રાતમાં જોઈ નથી લાગતો રાજુ કેમ છે સારું ને તો શું વિચાર્યું જોબનું કઈ વિચાર્યું છે કેમ કે પપ્પા તો તને આવવાની હતી જોબ વગર ઘરે તો ભાઈ થાય તો કરની જોબનું. પેલા ધ્યાન દીધું હતું અત્યારે આ નોબતમાં આવત ને ભાઈ કરની આવડે થાય તો જોબ. ટેન્શન લેમાં મારી કંપનીમાં આપણે ભરતી ચાલુ છે તો મેં મારા સાહેબને તારી વાત કરી છે આજે 10 વાગે ઇન્ટરવ્યુ માટે બોલાવીએ છીએ હાજી હા આજે 10 વાગે તો આ તારા કપડા છે ને આ તારી ફાઇલ ઘરે ડોક્યુમેન્ટ મંગાવી દીધા છે 10 વાગે વ્યવસ્થિત ત્યાં થઈ જશે ઓકે ને હું ઓફિસ જાઉં છું ને તું 10 વાગે ટાઈમે પહોંચી જશે હા ભલે હાલ હું જાઉં છું હા
મે આઈ કમ ઇન સર? Yes, come in. Yes, sit. Mr. ચંદન, હા સર. તમે રાજુના ફ્રેન્ડ? હા સર. મારી રાજુ સાથે વાત થયેલી હતી. સર મારે ખરેખર જોબની જરૂર છે. તમારું ક્વોલિફિકેશન શું છે? સર આમ તો હું 12 પાસ છું પણ દરેક કામ કરી શકું છું. તમને કોઈ બીજી કંપનીનો અનુભવ છે? નહીં સર, અનુભવ તો નથી કોઈ કંપનીનો. તો લાવો તમારા ડોક્યુમેન્ટ. મિસ્ટર ચંદન, મેં તમારા ડોક્યુમેન્ટ જોયા. તમને કોઈ જાતનો અનુભવ પણ નથી અને તમે એટલા એજ્યુકેટેડ પણ નથી. એટલા માટે તમે અમારી કંપનીમાં જોબને લાયક નથી. સોરી મિસ્ટર ચંદન. મિસ્ટર ચંદન, તમે જઈ શકો છો. સુધા, તને ખબર છે ને હું નહીં રહી શકું તારા વગર. જા નીકળ. કમાન્ડ આવડે ત્યારે ઘરમાં પકડવું લાગશે. જા નીકળ. તમે અમારી કંપનીમાં જોબને લાયક નથી. સોરી મિસ્ટર ચંદન. એ છોટુ, તું અહીંયા શું કરે છે? ઘરે જા, તારા મમ્મી ગોતશે તને. એ ભાઈ અહીંયા આવો તો 1 મિનિટ. એ છોટુ, તને કીધું નહીં એકવાર કે ઘરે જા? અહીંયા શું કરે છે? એ ભાઈ નાકા ઉભા છો, ત્યાંથી પડી જાયો તો શું છે તમને? એ છોટુ, તું અહીંયા શું કરે છે? ઘરે જા, તારા મમ્મી તને ગોતતા હશે. મને મારું કામ કરવા દે, હું હમણાં બહુ ટેન્શનમાં છે. તમે ન એટલું બધી ટેન્શન છે કે તમે ના પડવા જાવ. છોટુ, તને મારા ટેન્શનની નહીં ખબર પડે. મારી માથે એટલું બધું ટેન્શન છે ને કે તને કોઈ દિવસે નહીં ખબર પડે. તને બધાના ટેન્શન નું ખબર છે, કોને કેટલું ટેન્શન છે. છોટુ, તને મારા ટેન્શનની કઈ ખબર છે? હા હા, મને બધું ખબર છે. તમે મારી સાથે આવો. અહીંયા બેઠો હું તમને સમજાવું. હા છોટુ, બોલ, શું કહેતો તો? ટેન્શન તો બધીને છો, એનો મતલબ એવું નથી કે મરી જાવું. ટેન્શન તો તમને જીવનમાં આગળ વધારવા અને મજબૂત બનાવવા માટે આવે છે. એનાથી કઈ ભાગવાનું થોડું હોય, લડવાનું હોય. તો હવે મારે શું કરવું? મને કોઈ રસ્તો દેખાતો નથી. તું થોડીક શાંતિ રાખ, તને આપમેળે જ રસ્તો મળી જશે. એ છોટુ, ક્યાં જાય? દ્વારકા. તારું ઘર ક્યાં છે? દ્વારકામાં. તો મારા સવાલના જવાબ કોણ આપશે? તારી પાછળ જ છે તારા સવાલના જવાબ. છોટુ, એ છોટુ, 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 છોટુ.
તો આપણી વચ્ચે આવી રહ્યા છે ધ બિગેસ્ટ મોટિવેશનલ સ્પીકર મિસ્ટર ચંદન. તો કેમ છો મિત્રો? હું છું આપણો ચંદન અને મારા ચંદન મોટિવેશનલ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ભાઈઓ, આજે તમે મને આ સ્ટેજ પર જોઈને આશ્ચર્યચકિત ના થતા. શું કામ ખબર છે? કારણ કે અહીંયા સુધી પહોંચવા માટે મેં ખૂબ મહેનત, અથાગ પરિશ્રમ અને પરસેવો પાડ્યો છે. આજે હું અહીંયા તમારી સમક્ષ છું એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે, પરંતુ એની પાછળ મેં બહુ સંઘર્ષ કર્યો છે. આમ તો જિંદગી ખૂબ અઘરી હતી મારી માટે, પરંતુ મનમાં એક વિચાર કર્યો હતો કે જીવનમાં કંઈક કરી બતાવવું છે. જે લોકો મને કહેતા કે ચંદન તારાથી કાંઈ નહીં થાય, એ લોકોને મારે કરી બતાવવાનું હતું. એટલા માટે થઈ અને મેં ખૂબ મહેનત કરી, ખૂબ પુસ્તકો વાંચ્યા. અને આપ સૌને પણ એક પ્રાર્થના કરું છું અથવા વિનંતી કરું છું, જીવન છે ને ભાઈ, મુસીબતોથી ઘેરાયેલું હોય જ છે, પરંતુ એની પાછળના 1000 સોલ્યુશનો પણ હોય છે. આજે હું અહીંયા છું તો મારા મિત્રોના લીધે, મારા માતા પિતાના આશીર્વાદને લીધે અને ખાસ ઉપરવાળાએ જે મને મોટિવેટ કર્યો છે ને એના લીધે. તો આપ સૌ પણ અને આપના સૌના જીવનમાં પણ દુઃખ, દર્દ અને પીડા તો જરૂર આવશે જ, અને મુસીબતો પણ વારંવાર આવશે, પરંતુ એનાથી ડરીને આપણે ભાગી નથી જવાનું. એનો સામનો કરવાનો છે, એની સામે લડવાનું છે અને પછી આપણે સક્સેસ થવાનું છે. તો આશા રાખું છું કે આપ સૌ પણ ખૂબ મહેનત કરશો, અથાગ પરિશ્રમ કરશો અને આગળ જઈ તમારા માતા પિતા, પરિવારનું નામ રોશન કરો. એ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ આભાર મિત્રો.